શ્રીનાથપુરમ ખાતે સયાજીગંજના ધારાસભ્ય કેયુર રોકડિયાની ઉપસ્થિતિમાં મન કી બાત કાર્યક્રમ યોજાયો। વડોદરા શહેરના નવા યાર્ડ વિસ્તારમાં આવેલા વોર્ડ નંબર 1ના શ્રીનાથપુરમ સોસાયટી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લોકપ્રિય રેડિયો કાર્યક્રમ મન કી બાતના 129મા એપિસોડનું સામૂહિક પ્રસારણ યોજાયું હતું। આ કાર્યક્રમમાં વિધાનસભાના ધારાસભ્ય કેયુર રોકડિયા, વોર્ડ 1ના મહામંત્રી કેતન શેઠ તેમજ બૂથ પ્રમુખ શૈલેષ ગજ્જર ખાસ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન શ્રીનાથપુરમ સોસાયટીના બાળકો સહિતના રહીશો અને સ્થાનિક નાગરિકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। ધારાસભ્યએ લોકો સાથે બેસીને વડાપ્રધાનના પ્રેરણાદાયી વિચારો સાંભળ્યા હતા અને જણાવ્યું હતું કે મન કી બાત દ્વારા દેશના ખૂણે ખૂણે થતા સકારાત્મક કાર્યોની માહિતી મળે છે। આ કાર્યક્રમનું સફળ આયોજન વોર્ડ નંબર 1ના બૂથ પ્રમુખ શૈલેષ ગજ્જર દ્વારા કરવામાં આવ્યું હતું। ત્યારે આ વર્ષની છેલ્લી મન કી બાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી। શુભાંશુ શુક્લા